ભાગતી જાઉં છું, વટવાળી દેવ છું. જહો અને મારો એક નિયમ છે કે શનિ રવિમાં બોલી લેવાનું, સોમવારનું રિઝલ્ટ આવે એ જોયું જાય. હા માડી રિઝલ્ટની ઉપાધિ એમ કોઈ કરી નથી ને ધૂણેશ ત્યાં સુધી કરવાની નથી. હે દેવ મામા આ 3-4 વર્ષ છે આ ભલામણા બોલીને ધૂણે ત્યાં સુધી વટથી ધૂણી હા માડી ખાડા ખબોશિયા ને બફ આવ્યા પણ એ બધું સાઈડમાં રહે દેવ. હા માડી પણ એ વટવાળી દેવ છું ને વટથી ધૂણવાનું ધૂણાય ત્યાં સુધી હે દેવ એવું ભાગતી જાઉં છું કે જગત બોલે ને બોલવા દીજો, વાતું કરે ને કરવા દીજો, કોમેન્ટું કરે ને કરવા દીજો. ભલામણા જો એમની સામે વટથી દીકરા ન દઉં, ભલામણા વટથી ગાડીઓ ન ફેરવું, માળ વાળે જહો અને અહીંથી કોઈ કંકોત્રી નથી દેતું કે મારા હમશે તમારે કાલ તાવો છે તો દર્શન કરવા આવવું જ પડશે. હા, ના 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 આ કોઈ ભાડે લાવેલું માણા નથી. ભલામણા અને જાન હાસવજો કેમ થાય ખબર પડે. ભલામણા શનિ રવિમાં 25,000-30,000 ને હાસવું છું ને એવું કહું છું કે નખ નો હારો નખ નો નીકળે. ભલામણા કાંટો વાગે જ મને માળ વળે ને કાંટો વાગે. જહો મારા ભરોસે આવતા હોય ને દેવજો ધ્યાન રાખવા ન દો મને માળ વળે ને ખોટું લાગી જાય. જહો પણ એવું વટથી કહું છું કે મારા માનવા વાળા અને મને જે આગળ રાખીને હાકે છે ભલામણા વિઘન જેવી વેળા હોય અને ઉપરથી ધૂપકો ન મારું મને માળ વળે ખોટું લાગે. જહો એ મરતા બસાવેલા હી મેલડી શું ભલા. હા માડી હા આડી તોય મન ગાંડીને ખોટું લાગી જાય. દાખલા બોલે આપડા એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે મજા આવે એમ બોલવા દીજો. પણ જો એકદમ મારા સેવકોને વટથી ગાડીઓ ન ફેરવું મને માળ વળે ખોટ લાગે. જહો જહો હા દેવ હજી તો શરૂઆત છે. ભલામણ એકદમ જો વાતું કરવા વાળા ને સામે બલૂંગમાં બેહારી ન ઉડાડું મને ગાંધીને કોઈ જહો